મારું એને સરકાર ઠંડી વધારે છે હમણાં થી મૂળાનું શાક ખાધું નહીં મૂળાનું શાક ખાવું પડશે આજ તો અમે ઘૂઘરાઈ ચારની વાતના હાલતા નહીં પણ હવે તો રાતનું તો જવું પડશે હવે ટાઈમ થઈ ગયો હવે ઘૂઘરાઈ આવશે નહીં હવે જવું જ પડશે મારે અને એવું શાક કરીને ખાવું છે બાજરીનો રોટલો લઈને ઘૂઘરાના હોય એટલા બધા મૂળા ઉખાડીને આવતો કોઈ દાડો કહેતા નહીં કે લ્યો આટલા રોગડે આટલા મૂળા લ્યો શાક કરીને ખાજો આજ તો શાક કરીને જ ખાવું છે મૂળાનું હમ્મા ચઢે મૂળાથી કોઈ દેખાતું જ નહીં હારું કોઈ છૂટી જો હમણાં ડોશી ભેગો હમણાં થઈ જો તમને બાજુ જ છે જબર મારો ઓછો ઘૂઘરો છેતરી જો કોઈ દાડો કહેતો ને કે હું ચાટકા મશીન મેકું છું મને ચાટકા મશીન નથી લાગતું ડાયરેક્ટ મારે અર્થિંગ કર્યું છે ડાયરેક્ટ દીધી જાવે હવે મૂળા નહીં ખાવા આવા મૂળા ના ખાવ ભાજી નાખશો તો હમણાં મને તો દવા દીધી હતી સાપરે હવે હાય બળી જાય છે પગે નખાયા મૂળો તો પગે નખાયા મારું હજુ પણ બળી જાય છે નોહત બંધ નથી જઈને ચોક કોમ કરે કરંટ જો ફૂટ્યો જ નહીં મારે લાગતું જ નહીં જો ફૂટ્યો મને લાગે છે આ ડોશી છે ને ડોશી તો મને જપ કરતી નહીં હીરે એકદમ મને લઈ જવાની છે ડોશી આ ડોશી બધા વાના કામ કરાવે છે ડોશી જ આ કોરા બે હટી જો કોને આપણે ચોક ચા પાણીનો ઇંતજામ કરો કે દરરોજ તાપેથી તો આપણે ચોકના ચોક ચા તો પી લઈએ એમની અડધો શિયાળો તો આપણે તાપે કાઢી નાખ્યો છે એક હવે આજ તો લાવો રોગડીનો વારો લઈ રહ્યો અડો રોગડીને સાપરે અને એમની કે આખા દૂધની મીઠું આખા દૂધની કોઈ ડોશી વગરના અહીંયા સાપરે ચા પાણી હશે જ ખરા છોકરા હારે ટોસ લાયા છે આપણે કઈ ના કરો એ પહેલા મસ્કા મારજો ને ડાયરેક્ટ તો કોઈ નહીં આલી કોઈ નહીં આલે એમ તો પાહુ કંજૂસ છે આ ચિકન વાત પેલા હોય એટલે ગમે તે પાડી ગમે તે દોડો કન્યા ખાડો હા રોગડી હા ચાલ છે અરે રે રોગડી કેવી ઠંડી પડે ઠંડી તો જબર પડે છે શું ચાલે કો મોજે દરિયા શું મોજે બસ તાણી ચમ આટલા મોણા આ કીધું રોગડે બેઠા છે લાવ ઓટો બોટો મારતા આવડી બેઠો તો ઘડી વાર તાપે તો ચા બા મેં લગતા નહીં ચા મેકા હોડો ઘડીક રહે કોઈ ના તો બરોબર નો મારા જૂથ કરાવું ચાલો હું શું કામ કહું પણ મુળા શાક તમે ખાધું કોઈ ચાલો શું તમે યાદ કરાય મૂળા શાક ખાવાની તો ઘણી ઈચ્છા છે પણ મારું બેટું આખો શિયાળો જતો રહ્યો પણ એક મૂળાનું સુગંધ નહીં લીધી શું વાત કરો તમે શાકની વાત કરો અહીંયા ધોવાડ આવે છે એ આજ તો મુયો બાજરીનો રોટલો અને મુયાનું શાક એવું ખાધું ને મજા આવી પડી ગઈ મજા એવી મજા આવી મુયાનું શાક ની બાજરીનો રોટલો કોને આ ડોહે તો મૂળાનું શાક ખાઈ લીધું થોડાક વહેલા તો નતું સારું પાક પડી ગયું
બે જણા કોઈ રાખો જ માગો જ ના આપણે તો અમે મફત ગોચી રહ્યા હોય પૂછે કે પડી હું પૂછું કશું ના હોય શું બાળી હો મોહો સુતી રાખો ને બાળી રાખો વગડે આમ કોઈ થોડું પડ્યું છે કે નહીં અલ્યા એવું શાક બન્યું તો હું બધું ખાઈ જાઉં સાટીને ખાઈ જાઉં તપેલું સાટીને ખાઈ જાઉં લો એટલે કહું છું યાઠના અવતારમાં કોઈ યાઠું ના રાખી અર્યા આ રોગળી તો છે લંગડું છે પણ ખાય કણું પા 2 જણ 5 જણનું હમણાં ખાઈ જાય અરે હમણાં નહીં લાઠી જવો ચા તો પીધા છે નહીં જવું જોડે મને તો લાગતું નહીં યાર નહીં મેળાવે છે કે આ તો નાઈટ ફેલ જ છે શિયાળાની એવું તો લાગે મારો મારો મસ્કત મારો શું કરો રોગળે હા. બીજું કેવું ચાલે આવો ચાલે આપણે તો અને મૂળા પડ્યા હોય તમને આલો હા તમે પણ હું વાત ના કરી તરત કે મોહન શાક તમે ઘાતું કીધું વાત ના કરી તો હું તો હું તમને કીધું કીધું કે આખા શિયાળાનો સાસ હોય નહીં મૂળો સુગંધ નહીં લીધી શું વાત કરો ને તમે ખાવાની વાત કરો હો હું વાત કરું આપણે કુકરેન છે જોઈ છે તર કુકરી કુકરેન ઉવે હીરા અત્યારે વાતા નહીં કુકરે ઉવે શું છે યા કારણ મૂળા સી મૂળા મૂળા અને ચવહા મૂળા મેઠા સી શું વાત કરો રોગળે બોલો ધોણામાં નો પડે અલ્યા ગોળ તો એકવાર પડ્યો ને તો તમે મૂળો જ ખો અરે પણ ઈ તો કંજૂસ છે હાલ છે દી કશું અલ્યા પણ નહીં એમ નહીં. આજે નહીં ના હો રોગળે એમ જ કો અમી કોઈ ઇજ્જતદાર માણસ કો ચોરી કરવા એમની ના કોક ના કોક જમી એમ કોક ના મોં. કોક પકડે તો કોક એમ કે મારે તો કે કપાઈને કોને તો સોર તો અમાર તો તો અમારી કોઈ- આબરૂ નું શું યાર માણસો વાટ જ જોઈ રહ્યા છે માણસો વાટ જ જોઈ રહ્યા છે અમારા વાકની ખાલી હું હમણાં જ જઈને આવ્યો છું પોસ વાજીએ હા કોઈ હતું જ નહીં એવું આ તો હું સાચું ગાધો મળે ને ના ના અમે તો નહીં જપન યાર કેમ કે અમે યાર યાર અમે અમે ઇજ્જતદાર કપાઈને બે માણસો. ઇજ્જતદાર માણસો હો એમ તો કોઈ હાલ તમારા જેવા કુકરે કંજૂસ કોઈ દા તમને આલે મુઆ ઈ તો બધાને આખા ઈ તો ગામની ખબર છે ખબર ને છે યાર કે કંજૂસ છે. પણ યાર આપડી કોઈ થોડી ઘણી આબરૂ તો હોય પછી એવી રીતના ડાયરેક્ટ કોક ના ખેતરમાં ચોરી કરવા ના જતું રહેવાય અત્યારે ચિયાવડી આબરૂ વાળા હોય છે વળી. ના અમે તો એવું જ ના એ કભાઈ અલ્લાહ હમણાં માં 1.5 પગાર નહીં છે મફત ખાઈ જોઈન તો લેવા જોઈ અને પટ્ટી મરાવે ને ભાજી ના આવી આ હમણાં નહીં અરે બધો વસ્તી આપણે કે આ તો બધા એવા જ છે એ ગભાઈ હું તો કોને વાત ને ગાજરે ખૂબ સુંદર છે કોઈ ક્ષેત્રમાં છે અલ્યા ખબર છે અડધું શેતર ખાઈ લઈ જાવ નહીં ખબર જો. અડધું શેતર બોલો દિલ્હી શું કેમ પાછા કે હું તો હલવો બનાવીને ખાતો અલ્યા તારો હલવો એ હમણાં મજબૂત છું ના અમે તો ચોરી કરવા નહીં જતા. તમે સામે લાવતો હોત કોણ પછી અમે નહીં તો ભાઈ આપવા હવે ચા મેલો પડતો લે આપણે પેલે કોમ હતું જાન નહીં પેલો ભજનમ જવાનું હાસુ હવે ભજનમ જઈને આવો તો મન લઈ જાવ તો ના ના તમાર નહીં આબુ તમે બેહો શું ને છે આવા ખબર? ટસુક ક્યાં હેડી જાઓ તમે કે મોટા પત્તો આવી તો અમારે કપાઈને બેની જ બોલાય અમને બે આગેવાની નહીં બોલાય તમને તમને કેવી ચોય જતા હશે બોલાવી. લ્યા? વા તમે બેહો અને અમે આવા તરત ભજનમ જઈને હમણાં જઈને તરત પાછા આવો હો? એવો? તમે બેહો ઓની મૂળની વાત કરી છે યાડો કે આપણે બે ઉખાડીને ખાતા હો ખાવા તો પડશે ને મારું એટલું હવે કોકડા આવ્યું છે એટલે મારું જાહેર નહીં પાછું એનું અમે કહો કે આપણે બે ઉખાડતા હો તો એને કેવું લાગે કે અમે મને તો- કફોન કોઈનો તો સીટ છે આ ચૂકે છીત છે ના મફત સીધી એમ જ કીમા બેટા એમ કરો ખડો આ તો ઉખાડી મસાલા બસાલા નથી ને એવી સબ્જી બનાવો ને બચાકા ચલો જલ્દી ચલો બાજરીનો રોટલો અને મૂળાનું શાક પડ્યો નાખીએ બે રોટલા બનાવેલા પડ્યા જ છે હો ડુંગળી જ આપજો હમણાં ખડો રોગડી અయ్యా એ ઓને કેટલી ઉતવાળ છે લ્યા કેટલી ઉતવાળ છે આપણે બસ આપણે તેવા ને ચોરી કરવા નહીં જતા ચીકણી કુકડાના ખેતરમાં મૂળો લેવા જાય એટલે મૂળો આપણને મૂઘો ના પડે એની હોર રાખજો ખાલી હો આ ગુંદીના કારણે જ હું ઓવે. એ જોઈ નાખજો કુકડે જાજી ના કે પણ આપણું આગળ ચો તમને ખબર આપણે તો હલવાનો બેઠો જ હોય છે ચાંદા જોવું પડશે એને કોઈ છે નહીં કોને ભારો તાર હું જાઉં પહેલા કેમ હું જાઉં ભારો હું ચેડસ છું લે કે ભાઈ યાર મસ્તી કરવાની મેલો ની યાર આટલી ઉંમરે યાર શું મમ કરે લે આવ્યો
ડોહા કેમ પાડી તું ડોહા? હું આખા ગામની વિરાન તો મને વિરાવી. બાબા રે અમાર તો વાસંતી રોશની જતી રહી શું થમ થમ જાય છે થમ થમ. મને કોઈ દેખાતું છે ને બરે છે આ તો દાડા દીવે અડધી રાતે ના દાડા દીવે અંધારા લાયા ને એવું કર્યું છે હા તું મને તો પકડી રાખે એટલે લો, પકડી તો રાખે તમને જોઈએ. કદી પકડાય? આવશે છે આવશે મારો 70 રૂપિયા દારૂ પી ગયેલો ઉતરી ગયો એકી ફેરે. માં 70 રૂપિયા લાવી તું માં પૈસા લાય તું એમાં પકડી કેમ રાખે? રૂપિયાની પડી છે ઓય જીવ નેટ બચો છે. આ કભાઈને નેટ સૂચ્યો છે ને કે 70 તો ઉપર જઈને તમને આલો બોલ ઓ એની વાત છોડ આદત તો ના આલો તું પકડી મત જાય તો અને શું પકડી જાય છે? મત પકડી જાય છે તું એ? મને તો કોઈ યાદ બાદ નહીં પણ તું કોની દેખાતું નહીં યાર જો ઉપર કોંજી ઉપર તારે 70 રૂપિયા જોવે ને માં 70 રૂપિયા લાય. ઉપર હેડ લાવ પકડા તો તું એ ઓર 70 રૂપિયા લાવ હું લે જોઈ 70 રૂપિયા જોઈ શું બોખા કરે લે રાતના અડધી રાતના ઊંઘવા નહીં જતું આ મેન મારની વકડી મારી છે રોજ બોજ સ્વાટી રહ્યું બોખા કરે છે મરી ના ચાલે જોતા હું ફટાફટ જોઈ 70 રૂપિયા જોઈ હવે 2 રૂપિયા નહીં જોતા મને ઘરે મેળવા આવજે. મારા નહીં મારા જેઠે શું કરો અલ્યા હા મારા જેઠે મારા જેઠે મને મેં કરંટ કઈ મરી જતા લાગે જેવો એને પાછી પાડી જરો આજ તો તું આગો ના ખાલી તું આગો ના જેવો યાર મારા જેઠે મારા જેઠે મારો ને મારા મૂળા છોડવા મને મારો છો તો કુકરાય છે ગભાઈ તમે શું ઉભા થાજો વાત કો ઉભા થાજો અને જોયા વગર પેલા પોઠો છોડો ખબર નહીં પણ મારા જેડે શું કરે કોને લીધી છોડો એટલે મારે તો કેડે ભાઈ નાજી અલ્યા વેનજી અલ્યા તમને શરમ આવે શરમ ઓ વેનજી બોલે છે ઉભો થાજે કુકરા એમ ની અચે ઓળનો કરંટ રાખી મેનવાર કર્યો અમે અલ્યા કુકની મહિના ખવાય શું એટલે તમે શું લેવા હતા અડધી રાતના એટલે તારે મૂળા વાયા તો કોઈ પૈસા નતા વાયા મોય અમે કફન બી હોયથી રસ્તો ક્રોસ કરતા હતા રસ્તો ક્રોસ નતા કરતા તમે ભજનમાં જાતા બહુ અડકા છો તમને મૂળા સોરવા આવ્યો તમે ના અમે તો અમે તો ભજનમાં જાતા હતા એટલે અડકો તો તની છે મૂળો હારું નકે કોઈ કરણ ગોઠવી નહીં મેન લાઈન નો એટલે યાર તું તો માયને આખો યાર એ કોના કરંટ આવ્યો ના ઉએ ના રેલવાઈ છે દીકરી રેલવાઈ તન 70 રૂપિયા લાયા ચૂ લાજુ તું મને ઘરે મેળવા મારી અને તમે કરંટ આવ્યો
ના કહું છું ને હલવાઈ સાડી જેવું હોય તે પાટો નહીં આમાં કરંટ નહીં આવ્યો હડો તમને ચેક કરાવો એટલે પણ હું તો મેન વાર ગોડ્યો હું જ લે ચેક તો કરું ભાઈ ભલા મોણા વાયર પકડીને કરંટ જ આવે ને યાર શું મગજની પથારી ફેવરો છો પણ તમે બધા હોય શું કરતા હતા અમે ભજનમાં જ આવતા હતા કહું તો શું યાર ભજનમાં જો જાતા જોઈ મારા મૂળા સોવા આવ્યા છો તમે મોને ના આટલી આખું દાડી કોઈ 13 છે તાતા ટીનને બટીન હોય કણ જીવી જતો રે એનું શું વાત ગભન બહુ આ જો બા ઓન હવે શક તો પડી જ જશે કે આપણે બે મૂળા લેવા આવ્યા હતા પણ દારૂ લે ખબર નહીં આપણે બધું એનું પર નાસી ગયું એમ કરશે સાચી વાત દારૂ તો ફૂલ થઈને આવી તું અમે કેવોન છોડાવા કોણ કરંટ એની તો હાલ હાજર થઈ જાય એટલે તો ખબર નહીં કે હું શું કરવા આવ્યો તો હડો 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 અલ્યા ચી જો કુકરા શું ખબર આમાં દારૂડિયો નહીં દારૂડિયો તમાર મોય મૂળા સુરવા આવ્યો તો અને હીરો સોટી રહ્યો તો કે તમે જોવા આવ્યા તો કે કોણ બોકા પડે તમે એને દન તો ઓ મી સોટી રહ્યા મને એવું નહીં લાગતું હો ભાઈ ના લાગતું હોય તો પછી કોઈ પૂછી લ્યો તમે દારૂ લે પૂછી લ્યો લે વેંડી તું માર મોય આવ્યો તો મૂળા સુરવા મુજો મૂળા ખાતે નહીં મને તો પાક મૂળા સુરવા મૂળા સુરી મારા મોય બસ ભાઈ કુકરે રવાજો હવે રવાજો મન તો મૂળો શોખ નહીં પડતું તું વળી મને મારી દે ખુલ્યો પોલ ખુલ્યો શું ખબર હે આર્યું દારૂ પીને આવતું તું અને વેકણ વાયરે કરંટ આવ્યા તમે બે ભજનમથી આવતા હતા સોડા આ જતા મી સોટી રહ્યા પણ હું બખાડો તો બે ત્રણ જણો આપણે તો મારે તમાકામ પોણી હતું કોઈ નહીં તો ઘુઘરાઈ વેણજીને બે ધોકા સોડ્યા એમ બોઘા કરતા બખાડો અભિનાયક મારું આ રાતે કયો બખાડો કરે હોય રાતનો આઈ કહું તો શું કે આ વેણજીને બે ધોકા સોડ્યા ઊની કેમ લે વેનજી એટલે મુળા છોડો આવે છે મારે અને હું મેન મારા આલ્યો સોટી ના રોજા મરી ના જોય આ તો છોડી મેલ્યો તમે એમ ના આવો તો કશે ખરું તમે બે ભજનમાં તો મને વાયક આયા કરે એ તો મોટા ભક્ત હતું મોટા ભક્ત મેન ભક્ત મને કેટલી કે તમને કોઈ કે મને કોઈક લાગે છે હે કોને તમે આસો હાસુ કહો કોક આઈડિયા કરી આઈડિયા કરું ચાટકો કોક કરતા ને ન કે આ તો આગેવાન આયા છે હવે તો ખાલી જેટો પર હું ચાટકો કોને ઝાટકા છે ના આવે તમને આ તો મારે દેવકો છે એટલે ના દેવ તો ના આવે ના કો ઝાટકા ના મારે દે હાસુ કહો જેમ ઝાટકા આવે તમને વળી ઝાટકા તો હોય ના બાજુ તમને છે ને આવે સોડાવા જતો એટલે ના પણ તો સોડાવા જાત કોઈ ઝાટકા ના આવે એમાં તો એ બેઠા ના તો છું તમે ઓવે તાણી અચ્છા મારા તો અડધી રાતે આગેવાન શું તું ખબર અમે આતા શિયાળા મૂળા મૂળા પૈસા લાઈન નહીં છે કે એને ચોરી થોડી કરવાની હોય કોકના ખેતરમાં પણ આ કુકરે અમે કંજૂસી વળી તાર મૂળા પણ વેલાઈન માંગવા હતા તમારે કે ઘૂઘરે બે મૂળા આવી શાક કરીને ખાવું છે તમને આ કંજૂસ ની ખબર નહીં આ કંજૂસ નહીં હાલતા એ તો મને ખબર છે મફત આવી આલુ બરા તમે ઈને વાવી છે મહેનત કરીને આવું છું મહેનત કરી છે તો પૈજો ને મૂળું ના આલી શું કોમ દુતાની પછી લેવા આલુ પણ દાડે માંગો આવીને રાતના શું કરવા આવો તમે શું ખબર આગી વાંચવું હો લોગલે જાય લોગલે હોય એની શું કર્યું ખબર એક તાપીને આપ જ્યાં અમે ચા પીવા તો ચા પીવા જાય ને તો મૂળની એવી વાતો કરી કે હું તો આજ મૂળની ચા કાઢું ને અમે બે કપીને બે હજી શિયાળો અડધો જતો રહ્યો પણ એક મૂળાની આટલી ફાડ નહીં કાઢી ફાડ પણ પૈસા બજારમાં ઘણા મળે ઓહો પૈસા ઓછું નહીં મળતું કેજો પૈસા હોત તો સોરવા શું કરવા આવો એટલે પણ શું કરો સોરવા આવો છો અડધી રાત નહીં એમ તો કૂદા નહીં પૈસાથી લાઈન ખો તો દાડે આવીને માગો કે લાવજો બે મૂળાલજો શાક કરીને ખાવું છે તો પ્રેમથી માગો શું હાલે બે દોન માજા મોટા ભાતે ના પાડી દીધી કેટલી દૂર માગવા પછી એ તો ના તો પાડી દે એને કોઈ મફત નહીં આવ્યું હોય 10 રૂપિયા આલીને બે મૂળા લઈ લેજે ભાઈ પણ અમે કોઈ એકલા નતા આયા તો કોણ આયા પેલા રોગલે અમને તો કહેતા કે હું એ લઈ આવ્યો છું એ રોગલે વેટે ની જ ગયા છે જાને હોય તેમ જ તમે મેલેલા રોગલે બોલો હા તમે ઊંડા ઉતર્યા નહીં રોગલે ની વાતમાં એટલે એ કડીક પગ નતો દબાતો લાજુ તું એમ કરો એ આગેવાન જબર આવ્યો કરન
મોસા કરંટ આવે છે? મોસા ભેળા થવા જો ને યાર. અને ઝાટકા મશીન ને એટલો બધો કરંટ ના આવે. અરે મેન લાઈટ ગોઠવી મેન લાઈટ. તમને ઘૂઘરે મેન લાઈટ ગોઠવી તમે વાયકણ આ મેન લાઈટ ગોઠવી હું તો ભૂંડા બદલે ગોઠવી હતી. એટલે પણ ભૂંડા બદલે ગોઠવો પણ મેન લાઈટ ના ગોઠવાય ઝાટકા રાખો. અને અત્યારે તો હવે સિસ્ટમ ચી આવી છે પેલી ગોળીઓ વેટાડો જેની જેની લાઈટ વાળી કોક આજુબાજુ જાતું હોય તો ખબર પડે કે હોય ઝાટકો વેટાડેલો છે. આ મોણો મરી ના હા, જાય. આ તો મોણો મરી જાય ભલા મોણો તમારે વિચારવું પડે આવું બધું. અરે શંકર જાણે? આવે શંકર. આ તો સારું કર્યું. આ તો એને શરીર મજબૂત છે ત્યારે બચી ગયા. શું ચાલી નકર ડાયરેક્ટ લાઈન આલો તો મોણો મરી જાય. હવે ની ગોળવો હતા. અને હવે પેલી ગોળીઓ વેટાડ દો. વાયરે વાયરે પેલી લાલ ની પીળી આવી હીરી. કાલ લાઈ દઉં ગોળીઓ ખબર પડે કે વાયર છે ને ઝાટકો છે. કરંટ આવે. લેડો ઘેર હડો હો ના પેલા તો જો પેલા તો ઉતારી ગયો ઉતરી બધું કોઈ આવ્યું જ નહીં. એટલે વ્યંજન લેતા તો હડો. ચોરી કરવા તમે આ કરંટ મન આયા. મને ધાપ છોડવા આવ્યો તો મને ધાપ છોડવા. જોડો એ ઓય લેતા તો બંધ થઈ જા બંધ થઈ જા હું તને હિચકે ચાલુ કહી દીને સોટું સોટું આપણો જો છોડવાના ને કરતા હવે પાછા ઓય તે લેતા રહેજો. ચોરી તમે અને હું મારું હાલો હો સોયટો જા હેડજે કરી જો ઊંઘી જો ને હવે હેડજે. જા લો પપ્પા. દારૂ આ મારું એને સરકાર